લખતર શહેર તેમજ ગ્રામ્યમાં આજથી ગૌરી વ્રતનો પ્રારંભ થતાં બાળાઓ 5 દિવસ ગૌરી માતાની પૂજા અર્ચના કરશે। લખતર શહેર તેમજ ગ્રામ્યમાં આજથી તારીખ 6/7/2024ને સવારથી જ ગૌરી વ્રત શરૂ થયા છે। ત્યારે હિન્દુ ધર્મને દરેક તહેવારોને ધાર્મિકતા સાથોસાથ સામાજિક અને વ્યક્તિગત વિકાસ સાથે પણ સંકળાયેલા છે અને દરેક રીતિ રિવાજોને એકમેવ હેતુ મનુષ્યને તેના ઉદ્ગમ એવી ઈશ્વરીય ચેતના સાથે સંકળાવવાની છે। ત્યારે અષાઢ સુદ 11થી અષાઢ વદ પૂનમ સુધી પરંપરાગત રીતે ગૌરી વ્રતની ઉજવણી કરવામાં આવશે। આજે અષાઢ સુદ એકાદશી સાથે કુંવારિકાઓ દીકરીઓ આદર્શ પતિ તથા પરિવારજનોની સુખાકારી અર્થે આજથી 5 દિવસના ગૌરી વ્રતનો પ્રારંભ થયો છે। આજથી 5 દિવસ સુધી નાની બાળાઓ સમયને નિયમ ચુસ્ત આચરણ સાથે ઉપવાસી રહી ગૌરી માતાજીની પૂજા અર્ચના કરી હતી। ત્યારે લખતર શહેરમાં આવેલ વિવિધ શિવ મંદિરો ખાતે ગૌરી વ્રત એટલે કે મોળાકતની પૂજા અર્ચના કરવા માતાજીની મોટી સંખ્યામાં સવારથી ઉમટી પડી હતી। જેમાં દર વર્ષની પરંપરા મુજબ આ વર્ષે પણ આજથી નાની બાળાઓના ગૌરી વ્રત મોળાકત પ્રારંભ થતાની સાથે જ આજથી શરૂ થયેલ 5 દિવસ સુધી બાળાઓ એક ટાઈમ સ્વાદ વિનાનું ભોજન કરશે અને દરરોજ સવારે જુવારા સાથે બ્રાહ્મણોના ઘરે અને શિવાલયોમાં પહોંચી ગૌરી માતાની પૂજા કરી શુભવૃક્ષની કામનાઓ સાથે કહાંગરા કંઠની